વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાના પોંઢા તાલુકાના વડખંભા ગામ નજીક પાર નદીમાં એક કાર ફસાઈ હતી। ચાલકે કારને ધોવા કારની નદીમાં ઉતારી હતી। કારને ધોયા બાદ બહાર કાઢતી વખતે કાર નદીના પાણીમાં જ ફસાઈ ગઈ હતી। અનેક પ્રયાસ થતાં પણ કાર બહાર નહીં નીકળતા આખરે કાર ચાલકે આસપાસના લોકોને મદદ માટે બોલાવ્યા હતા, પરંતુ તેમ છતાં કાર નહીં નીકળતા આખરે જેસીબીને બોલાવી અને નદીના પાણીમાં ફસાયેલી કારને બહાર કાઢી હતી। તો કારને બહાર કાઢતી વખતે કાર નદીમાં ફસાઈ। નવરાત્રીના અંતિમ દિવસે વિવાદ સર્જાયો છે। ગરબા બંધ થતા ખેલૈયાઓને પરત ફરવું પડ્યું। ફ્યુઝન નવરાત્રીનું આયોજન બંધ કરાયું। 5000થી વધુ ખેલૈયાઓ નિરાશ થયા। પાસના રૂપિયા પરત લેવા ખેલૈયાઓ ઉમટ્યા હતા। ખેલૈયાઓએ આયોજકોને ઘેરી લીધા। નવરાત્રીના અંતિમ દિવસે લેણદારોના નાણાં બાકી હોવાના કારણે આ વિવાદ સર્જાયો હોવાની ચર્ચા થઈ રહી છે। સુરતના તરસાડીમાં નવરાત્રી આયોજક પર હિચકારો હુમલો થયો છે। ટાઈગર એકતા સેના દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં આ ઘટના બની છે। એક મોટા ટોળાએ હથિયારો સાથે આયોજકો પર હુમલો કર્યો। નવરાત્રીના આયોજનમાં છોકરીની છેડતીના મુદ્દે આયોજકોએ કેટલાક લોકોને ઠપકો આપ્યો હતો। આયોજકો સાથે બદલો લેવા ટોળાએ હથિયારો સાથે હુમલો કર્યો। 3 લોકોને ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। કોસંબા પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્થિતિ થાળે પાડી છે। પોલીસ દ્વારા ફરિયાદ લેવાની તજવીજ શરૂ કરવામાં આવી છે। એ લોકો છોકરીઓ છેડતા હતા। મેં એ લોકોને કીધું આયોજક તરીકે કે તમે જરાક બહાર નહીં આવો ભાઈ, આપણે અહીંયા પ્રોગ્રામ લઈને અમે બેઠા છે, તમે એના છોકરીઓ નહીં છેડો। તો એ લોકો બહાર લઈ ગયા ને તોરામાંથી મને મારસલો ચાલુ કરી દીધો એ લોકોએ ને જીવના હુમલો કર્યો। અહીંયા ગાડી માર્યો, બધાને મારી માથાને નસકે કળા માર્યા, હોકી ને એવું બધું લઈને આવ્યા હતા। એ લોકો આખો પ્રી પ્લાનિંગ એ લોકો કરીને આવ્યા હતા, મને એવું લાગી રહ્યું છે।